आपकी अदालत में सुपरस्टार सलमान खान ऊपर आक्षेप છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે। सलमान, पहली फरियाद આવી છે किसी का भाई किसी की जान ना सेट पर थी। ત્યાં જે અભિનેત્રીઓ કામ કરે છે, જે હિરોઈન છે, એમને ઇન્સ્ટ્રક્શન આપી કે તમારે ડિસન્ટ કપડાં પહેરીને આવવાના છે, કોઈની નેકલાઇન ડીપ નહીં હોવી જોઈએ। એવું છે સર, અહીંયા જુઓ બધા બેઠા છે, જુઓ કેટલા ડિસેન્ટ બનીને બેઠા છે બધા। જ્યારે તમે કોઈ ડિસેન્ટ પિક્ચર બનાવો છો તો બધા જઈને જુએ છે, આખા પરિવારની સાથે। તમારામાંથી કોઈ આ ફિલ્મ જોઈ છે? બધાએ જોઈ છે? જેણે જેણે નથી જોઈ, હા શો પત્યા પછી જઈને જોઈ લો। પણ આજે તમે નિયમ બનાવ્યા છે ડિસન્ટ ડ્રેસના, એ માત્ર છોકરીઓ માટે છે કે તમારા માટે પણ છે? સર, આમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી સર, કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નથી। અરે, તમારું શર્ટ ઉતારવામાં 1 મિનિટ લાગે છે। પણ શર્ટ એન્ડમાં ઉતરે છે સર। આઈ થિંક આજે એક બોડીઝ છે, મહિલાઓની બોડીઝ છે, એ બહુ વધારે કિંમતી છે। તો એ જેટલી ઢાંકેલી હશે મને લાગે છે કે એટલી બેટર રહેશે। સલમાન, મહિલાઓની વાત ઠીક છે, પણ તમે તો 17 વર્ષની ઉંમરમાં પહેલી એડ કરી હતી, એમાં શર્ટ કાઢી નાખ્યું હતું। સર, એમાં તો સ્વિમિંગ ટ્રંક્સમાં હતો હું સર, ત્યારે ઠીક હતું સર। એ આજકાલનું વાતાવરણ થોડું એક આ છોકરીઓનું ચક્કર નથી, આ છોકરાઓનું ચક્કર છે। જે હિસાબથી છોકરાઓ છોકરીઓને જુએ છે, યુ નો, તમારી બહેનો, તમારી પત્નીઓને, તમારી માતાઓને, એ મને સારું નથી લાગતું। તો આઈ ડુ નોટ વોન્ટ ધેમ ટુ ગો થ્રુ ધીસ પણ પોતાનું શર્ટ ઉતારવાનું સારું લાગે છે। સર, હું એટલે શર્ટ ઉતારું છું કારણ કે મેં શર્ટ ઉતારી હતી બાગીમાં, જેની અંદર હું બિકની પહેરીને ભાગેલો। સ્ટીલ બેટર દેન લંગોટ। બિકનીનું ઉપરનું તો કંઈ હતું, લંગોટમાં મને બહુ શરમ આવી હતી। એટલે જેવો હું સેટ ઉપર પહોંચ્યો તો હાય અલ્લાહ। તો શું શીખવો છો તમે નવજુવાનીઓને? સર, બધા જાણે છે સર, પણ ક્યારેક ક્યારેક એમની દાનત પણ ખરાબ થઈ જાય છે। તો એ કોશિશ છે કે અમે જ્યારે પિક્ચર બનાવીએ તો અમે એમને એ મોકો ન આપીએ કે એ આવીને અમારી હિરોઈનોને, અમારી સ્ત્રીઓને એ પ્રકારે જોઈએ। તમને ઓટીટી કોન્ટેક્ટથી પણ બહુ પ્રોબ્લેમ છે સાંભળ્યું સર, મને તો બહુ જ પ્રોબ્લેમ છે સર। આઈ થિંક ઓટીટી પર બી સેન્સર થવું જોઈએ। અને જેમ કે જ્યારે અમારા 2-25 એક્સ્ટ્રા થઈ જાય છે એક્શનમાં, તો અમારા ઉપર એ સર્ટિફિકેટ આવી જાય છે। અહીંયા તો અલગ જ પ્રકારનું એક્શન ચાલે છે અને એના પર ના કોઈ એ, ના બી, ના સી, કોઈ સર્ટિફિકેટ નહીં। તો બધા રિસ્ટ્રિક્શન્સ ઓટીટી માટે, બિગ બોસ માટે કાંઈ નહીં? સર, બિગ બોસ માટે તો ઘણા રિસ્ટ્રિક્શન્સ છે સર, હું તમને બિગ બોસ બતાવી દઉં। એવા રિસ્ટ્રિક્શન છે, તમને કહું, તમે જુબેર ખાનને કહ્યું કસમ ખુદાની તને કૂતરો ના બનાવ્યો તો મારું નામ સલમાન ખાન નહીં। હા, કહેલું, અચ્છા, હા, કહેલું, કારણ કે એમણે બહુ જ ખરાબ રીતે વાત કરેલી ઘરની અંદર, એટલે હું જે બોલ્યો છું એનું મેં પૂરું ફૂટેજ જોયું છે અને પછી એમણે આર્ગ્યુ કરવાનું શરૂ કરી દીધું। અને તમે પારસ છાબરાને કહ્યું કે મારી જાત પર આવી ગયો તો તને ઠીક કરીશ, બહાર માળ। હા, એમણે પણ, એ પારસનું એટલું ન હતું એનું। ક્યારેક આપણે બીજાની વાતો પણ સાંભળી લઈએ છીએ કારણ કે એમણે પૂરું કન્ટેન્ટ જોયું છે, ફોલો કર્યું છે। જે અમારા ક્રિએટિવ હેડ્સ છે, કન્ટેન્ટવાળા છે, તો એ લોકો મને કહે છે કે આ આવી રીતના થયું હતું, આમ એ વખતે થોડો પારો ચડી જાય છે, ગુસ્સો આવી જાય છે અને માણસ નારાજ થઈ જાય છે। અને પછી હું જ્યારે જોઉં છું પોતાની જાતને, ત્યારે લાગે છે કે આની શું જરૂરત હતી? આઈ શુડન્ટ હેવ રિએક્ટેડ લાઈક ધીસ એન્ડ આઈ ફીલ રિયલી બેડ। આજકાલ સોશિયલ મીડિયા પર ક્યારેક હું આવું છું તો ફિલ્મોમાં ઠીક છે કારણ કે રિટન ડાયલોગ છે, અહીંયા તો હું છું, સો દેન આઈ ફીલ ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ। તો પણ જે કોન્ટેન્ટ છે, જે ત્યાંનો છે, બિગ બોસના ઘરનો કોન્ટેન્ટ છે, ક્યારેક બહુ વધારે જ થઈ જાય છે એન્ડ હવે એમને બ્લેમ પણ ના કરી શકાય। નથી ફોન્સ કે ન કોઈ ઘરમાં 24/7 108 112 કેમેરા એમની પાછળ પડ્યા હોય, એ લોકો દરેક એંગલમાંથી દેખાય છે। ઇટ્સ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ, એ લોકોને ગુસ્સો આવી જાય છે। સલમાન, લોકોને લાગે છે કે આ બિગ બોસમાં જે ગાળો હોય છે, ગુસ્સો હોય છે, મારપીટ હોય છે, આ બધું એટલા માટે થાય છે કે શોને
પોપ્યુલારિટી મળે. ના સર, આઈ થિંક આનાથી શોની પોપ્યુલારિટી અટકી જાય છે. મને ખબર છે કે મારી માં શો જોતી હતી, નોટ બીકોઝ આઈ વોઝ હોસ્ટિંગ, એનાથી પહેલાં જ જોતા હતા શો. એમણે વચમાં જોવાનું બંધ કરી દીધું બીકોઝ ઓફ ધીસ, બીકોઝ ઓફ ફોલ્સ કોન્ટેન્ટ, બીકોઝ ઓફ અગ્રેશન. અને હવે છેલ્લી 2 સિઝન્સની અંદર શો એટલો ઉઠી ગયો છે કારણ કે એ બધું એટલું નથી થતું જેટલું પહેલાં હતું. આજકાલ રોમાન્સ છે, નાના મોટા ઝઘડા છે, કિચનના ઝઘડા છે, મેક બિલીવ ઝઘડા નથી. અને પછી કોઈ મેક બિલીવ કરે છે તો એ દેખાય પણ છે કે આ ફૂટેજ માટે કરી રહ્યો છે. પોતે ઘરની અંદર જ બોલી દે છે કે આ ફૂટેજ માટે કરે છે. તો દરેક શોના અંતમાં તમે કહો છો કે પોતાના મા બાપનું ધ્યાન રાખો, એમને રિસ્પેક્ટ આપો. જી હા સર, મને એવું લાગે છે કે ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા. ભારત માતા કી જય. સો આઈ સે દેટ ઓલ ધ ટાઈમ. જોકે હું એમાં બિલીવ કરું છું. હું એ બિલીવ કરું છું કે, અને એ પર્સનલ એક્સપિરિયન્સથી આવ્યું છે. કારણ કે મેં મારા માતા પિતાને ઘણી તકલીફ આપી છે. એ તો સારી વાત છે કે અમારા પપ્પાને અમે ટાઈગર બોલાવીએ છીએ, રેમ્બો બોલાવીએ છીએ, અને માને ગેબ્રિયલ શોકબઝ બોલાવીએ છીએ. એમણે સહન કરી લીધા અમને પાચયને. પણ એવા ઘણા બધા માતા પિતા છે જે કે આવું સહન નથી કરી શકતા. અને જો તમે માતા પિતાને તકલીફ આપી તો તકલીફ તો બેસિકલી તમને જ થઈ રહી છે. તમે પણ તો તકલીફ આપો છો. કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે ઘરમાં વહુ આવે. હવે સર શું કહું, એ તો પ્લાન હતો, વહુનો ન હતો, બાળકનો હતો, પણ લોના હિસાબે તો એ હિન્દુસ્તાનમાં થઈ ન શકે. તો હવે જોઈએ સર શું કરીએ, શું કરું હવે. તમે બીજાને એવી સલાહ આપો છો ને. અસમંજસમાં- તમારી ફેવરેટ છે પેલી શહેનાઝ ગિલ. હા, મેં એને એડવાઇસ આપી કે મૂવ ઓન, કે હવે સિડ આ દુનિયામાં નથી રહ્યા. આઈ એમ શ્યોર દેટ હી વિલ ઓલ્સો વોન્ટ શહેનાઝ ટુ મૂવ ઓન. એમ નહીં કે એમના લગ્ન થઈ જાય, બાળકો થઈ જાય, હમણાં નહીં, ઘણો સમય છે. ટુ ગેટ આઉટ ફ્રોમ ધીસ એ બહુ ભારે હતું એના માટે. એ છોકરી બિચારી તૂટી ગઈ હતી. એટલે મેં કહ્યું કે મૂવ ઓન. એનો એ મતલબ નથી સર કે હું બ્રિંગ ઇટ ઓન બોલીશ મારા માટે. આજે તમારું મૂવ ઓન થઈ રહ્યું છે ને, હા, હા, એક પછી હા. બીજી પછી ત્રીજી પછી ચોથી. હા. આ તો ચાલતું જ જાય છે. સર, અનલકી ઇન લવ સર. જ્યારે કોઈ એવું આવશે તો થઈ જશે સર. એકચ્યુઅલી બધા સારા હતા. ફોલ્ટ મારામાં જ લાઈક કરે છે. કારણ કે જ્યારે એક જાય છે તો ફોલ્ટ એમનામાં હતો, બીજી જાય તો ફોલ્ટ એમનામાં જ હતો, ત્રીજી જાય છે તો ફોલ્ટ એમનામાં જ છે, ચોથીમાં થોડો ડાઉટ આવે છે કે ફોલ્ટ એમનામાં છે કે મારામાં છે. પાંચમીમાં પણ 60-40નો જ્યારે એનાથી વધારે જવા લાગે છે તો એક કન્સોલ થઈ જાય છે કે ફોલ્ટ મારો જ હતો. તો એમાં કોઈનો વાંક નથી. આ બસ મારો જ વાંક છે. કદાચ એક ફિયર ન હોય કે કદાચ હું એમને એ જિંદગી, એ સુખ આપી ન શકું જે એમના મગજમાં હોય છે. આઈ એમ શ્યોર કે બધા પોતપોતાની જગ્યાએ ખુશ છે. તમે જી. કરણ જોહરને પણ પૂછ્યું કે લગ્ન કેમ નથી કર્યા? એ તો બે છોકરાના બાપ બની ગયા. સર, હું એ જ કોશિશ કરી રહ્યો હતો સર, પણ કદાચ લો બદલાઈ ગયો છે હવે. એટલે તમે જુઓ છો સર, બાળકનો બહુ શોખ છે મને. આઈ લવ કિડ્સ. પણ કિડ્સ જ્યારે આવે છે તો માં પણ આવે છે સર. માં એમના માટે બહુ સારી છે સર, પણ અમારા ઘરમાં માં ને માં જ પડેલી છે સર. અમારી પાસે આખો જિલ્લો છે, આખું ગામ છે. એ લોકોનું સારું ધ્યાન રાખશે. એટલે એમની માં જે હશે એ મારી પત્ની હશે. એ જ થોડું. આ જો કેટલા ખુશ છે. તો આજકાલ કોણ છે જાન, અને કોની સાથે કર્યું છે કમિટમેન્ટ? સર, ખાલી ભાઈ છું આજકાલ હું. ખાલી ભાઈ છું.
જેમને ઈચ્છતો હતો કે મને જાન બોલાવે એ ભાઈ બોલાવે છે આજકાલ. હવે હું શું કરું? આમાં તાળી મારવાની કોઈ વાત જ નથી. આ બહુ જ દુઃખદાયક વાત છે. પણ આખી દુનિયા સામે એ સવાલ છે, કેટલાય વર્ષોથી આ સવાલ છે કે સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? જ્યારે ઉપરવાળાની ઈચ્છા હશે સર. લગ્ન કરવામાં બે લોકોની જરૂરત પડે છે. તો પહેલાં એવું હતું કે થઈ નહોતું રહ્યું. યુ નો દેટ એવરી ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારેક મેં હા પાડી તો કોઈએ ના પાડી, પછી કોઈએ હા પાડી તો મેં ના પાડી. હવે બંને બાજુથી ના આવે છે. જ્યારે બંને બાજુથી હા હશે ત્યારે થઈ જશે સર. પણ હજી એમાં સમય છે. 57નો તો છું હજી. ટાઈમ છે હજી. મારી ઈચ્છા છે કે આ ફર્સ્ટ અને લાસ્ટ હોય. મારા માટે એક હોવી જોઈએ અને બસ ખતમ. એ રીતે મતલબ એક પત્ની હોવી જોઈએ બસ. અને બાળકો કેટલા હોવા જોઈએ? સર બાળકો જેટલા થઈ શકે છે એટલા હોવા જોઈએ. ઘણા બધા હોવા જોઈએ સર, ઘણા બધા. હા, કારણ કે હવે થઈ જાય જો આગળના 5-6 વર્ષના અંદર, તો આઈ કેન સ્ટીલ પ્લે વિથ ધેમ ફોર અનધર 20-25 યર્સ. આને કહેવાય છે સર ડેડિકેશન, કન્સિસ્ટન્સી, પ્રસિસ્ટન્સ. આ છોડવું ન જોઈએ સર. એટ એની એજ, ફ્રોમ ધી એજ ઓફ teenager to my age, I am still, I do perhaps a lot of wrong things, but then I compensate that with a lot of right. જેટલું પણ ખોટું કરું છું, મેં ડિસાઇડ કર્યું છે કે એનાથી 3 ગણું હું સારું કરીશ. હવે જુઓ, સોશિયલ મીડિયા પર ઘણા બધા કોમેન્ટ્સ હોય છે તમારા લગ્ન વિશે. એક માણસે બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો. એમણે કહ્યું કે એ રહે છે 170 ફૂટના ઘરમાં. જો લગ્ન કરશે તો વહુને રાખશે ક્યાં? 170 સ્ક્વેર ફીટ? ના, એનાથી થોડું મોટું છે સર. એનાથી થોડું મોટું છે. હા, પણ એટલું પણ મોટું નથી કે કપડાં અને જોડા માટે જગ્યા હોય. તો તો હવે જો એટલી જ જગ્યા નથી તો ઘરમાં બીજા કોને ફિટ કરવા? બટ ત્યાં જે લેફ્ટ ટર્ન અને રાઈટ ટર્ન છે એ નાનપણથી જ લીધો છે મેં. અને મારા વાલિદ સાહેબ, મારા માતા, મારી મમ્મી ઉપર રહે છે, તો મને એવો ક્યારેય શોખ જ નથી થયો કે હું એક ભવ્ય ઘરની અંદર રહું. તો મને સારું લાગે છે નાનકડું ઘર. તમે ઘર જોયું છે? મેં ઘર જોયું છે. મને લાગે છે જેટલો મોટો આ સેટ છે એટલું મોટું નહીં, આ તમારું સેટ તો ઘર બહુ છે. મોટો છે સર. હા. હા, તો બહુ મોટો છે. આ થઈ ગયો અમારો લિવિંગ રૂમ. અને હા, આ કરેક્ટ છે, જીમ ત્યાં છે. તો અને ટૂંકમાં તમારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો દેખાતો નથી આ બધું જોતા. સર એટલું પ્રેશર આવી ગયું છે મારા પર કે આજકાલ મારા મધર અને ફાધર પણ મને આમ જુએ છે. તો થોડું પ્રેશર આવી રહ્યું છે. પણ જ્યારે થશે ત્યારે થશે. હવે અહીંયા તમે બધા લગ્ન કરીને કેટલા ખુશ છો, કેટલા ખુશ છો, કેટલા ખુશ છો. આટલી ખુશી મારે નથી જોઈતી. બધાને પૂછી લો ને સર. હા, કે હુ વુડ લાઈક ટુ સી મી મેરિડ? વિચ મેન? હા, ટોર્ચર કરવા માટે કે જે અમે સહન કરી રહ્યા છીએ એ તમે પણ સહન કરો, એ ખોટી વાત છે. અચ્છા, તમે લોકો તાળી વગાડીને કહો, હાથ ઊંચો કરીને કહો કે કેટલા લોકો ઈચ્છે છે કે સલમાન ખાન જલ્દીથી જલ્દી લગ્ન કરે. હા, મતલબ કે હું પણ તમારી જિંદગીમાં આવી જાઉં જેવી રીતના તમે બધા ટોર્ચર થઈ રહ્યા છો. હા, હું બી ટોર્ચર થાવ. ત્યાં જુઓ, એ સાચો માણસ છે. જુઓ, બધા જુએ છે ત્યાં. કરેક્ટ? મતલબ કે તમે એટલા નાખુશ છો તમારી લાઈફથી. તમારી પત્ની ત્યાં બાજુમાં બેઠી છે અને
એટલો કોન્ફિડન્સ છે આ માણસમાં કે નહીં કરતા. મારા હાલ જોવો, મારા વાળ જતા રહ્યા. તો અમારી દુઆ છે સલમાન કે જલ્દીથી લગ્ન થઈ જી સર, જાય. આભાર. નહીં પણ થાય તો પણ તમને સર એટલો જ તમારો પ્રેમ મત